સુનિલ તમાકોન માવન વિમલ આ લોમડી છે ગાઈસ લોમડી જો ગાઈસ આવી સળગે છે આગ જો હેલો ગાઈસ તો આઈ હોપ તમે બધા મસ્ત મજામાં આપણે પણ એકદમ મસ્ત છે તો એક વાર નવા વ્લોગ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ આજથી છે ને આપણે વિચાર્યું છે કે દરરોજ આપણે એક વિડીયો બનાવીને મૂકવાનો ને વિડીયો એવા આવશે ગાઈસ કારણ એક સિરીઝ ટાઈપના આવશે એમ અત્યારે હવે છે ને આપણે ખેતરમાં બરાબર કામ ચાલુ થઈ ગયું છે એટલે શું કહેવાય મકાઈ છે ને બધી તૈયાર થઈ ગઈ છે તો આના રિલેટેડ છે ને ફાર્મિંગ રિલેટેડ આપણા છે ને દરરોજનો એક વિડીયો આવશે જ્યાં સુધી કામ આપણું ચાલશે ત્યાં સુધી તો વિચાર્યું છે કે સાંજે 6 થી 7 વાગે આપણો વિડીયો આવી જશે એવું વિચાર્યું છે ને કરીશું ને દરરોજનો આપણો એક વિડીયો આવશે કાં તો લોંગ વિડીયો હશે કાં તો શોર્ટ એટલે કે મિની વ્લોગ કાં તો મોટો હશે એમ 8 મિનિટવાળો કાં તો 5 મિનિટવાળો એવા આવશે તો અત્યારે તો છે ને ગાઈસ આપણે ડોડા વાવવાનું કામ ચાલે છે ખેતરમાંથી ઘરે લાવવાનું તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ડોડા લેવા માટે એટલે ખેતરમાંથી છે ને ગાઈસ આપણે ઘરે લાવવાના છે તો ડોડા ભરવા માટે 4 લઈ અને આ માથે મૂકવા માટેનું મોડિયું જેથી કરીને માથે લાગે ને એટલા માટે તો ચાલો જઈએ અને ફટાફટ લાવીએ છીએ આમ મૂકી લેવાનું ગાઈસ આમ એટલે ગમે એટલું વજન મૂકો માથે નહીં લાગે એમ એટલે કે લિમિટમાં આમ આ 4 લીમાં જેટલા ભરાય એટલા ડોડા ભરવાના એટલે શું કહેવાય આપણે માથે વધારે વજન નહીં લાગે એમ નહીં તો છે ને ગાઈસ આપણે કાલે સાંજે ખતમ કરી નાખ્યા હતા અહીંથી હવે બાકી છે પેલા 2 ખેતરના એટલે છે ને આપણે આજે શું કહેવાય એમ ચેલેન્જિંગ વ્લોગ રહેવાનો છે તો જોઈએ છે આજે આપણે બપોર સુધીમાં પૂરું થાય કે નથી એટલે અત્યારે આપણે છે ને ફાર્મિંગ રિલેટેડ દરરોજના વધારે વ્લોગ આવશે આ એક બાકી છે અને પેલું બાકી છે અને પહેલાંને સ્પેશિયલ આપણે ભરવા માટે રાખેલો છે જ્યાંથી કરી આપણે આવીએ એટલે ભરી દઈએ અને આપણે લઈ જઈએ અને જો ગાઈસ કેટલું બધું ભરેલું છે જે આપણે આગળ વાત કરીને એટલા માટે તો આપણે મોડી રાખીએ છીએ એમ કંઈક આવું થવાનું છે તો ગાઈસ આપણે છે ને સ્પેશિયલ લઈ જવા માટે રહીએ છીએ એટલે કે અહીંથી આપણે ઘરે લઈ જઈએ છીએ ખાલી કરવા લેજો આ ભરવા માટે રહીએ છીએ ઉચકાઈ દીધા જ ભરવાનું વધારે નહીં મૂડી તમે લે મૂડી તો મૂકવું પડે ને માથામાં લાગી ગયું Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally. અને ગાઈસ આપણે છે ને ચેલેન્જ કરેલું છે કે 1 કલાકની અંદર છે ને આ આખું ખેતર પૂરું કરવાનું એમ તો જોઈએ છે શું થાય છે અને અત્યારે છે ને આપણે ગાઈસ કેટલી ઠગલી છે ખબર ખેતરની અંદર આપણે ગણી દઈએ તો 25 છે તો એક ચારલીની અંદર આપણે 1.5 ઠગલી જાય છે તો સમથિંગ 15 ચારલી જેવું થશે એટલે આપણે છે ને જો આટલી ઠગલી છે અહીંથી સ્ટાર્ટ કરી એટલે 25 છે એમ તો 5 તો આપણે નાખી દીધી છે 20 બાકી છે એટલે સમથિંગ આપણા ભાગમાં આવી છે ત્યારે કેટલી 5 નાખી દીધી એટલે 10 તો જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે આપણે પૂરું થતાં બાકી ભરવાની તો ગાઈસ કોઈ વાત ના થાય જો કેટલું બધું ભરેલું છે અને કેવું 1 કલાકમાં પૂરું થઈ જાય ને આ તો બધા મૂંગા છે કંઈ બોલતા નથી તો આપણું તો ચેલેન્જ છે ગાઈસ 1 કલાકની અંદર પૂરું કરવાનું તો જોઈએ છે શું થાય છે ચાલો કન્ટિન્યુ આપણે કામ में તો ફાઇનલી ગાઈસ છે ને આપણા આ ખેતરનું કામ પૂરું થઈ એટલે કે જેટલી પણ ઢગલી હતી ને એ આપણે બધી વાહી દીધી છે જો સાફ થઈ ગયું છે ને 1 કલાકનો આપણે ટાઈમ રાખ્યો તો પરંતુ સમય તો આપણે નથી જોઈએ એટલે સમથિંગ એટલો થયો છે વધારે પણ ના થયો હે તો હવે છે ને ગાઈસ આપણે પેલા ખેતરમાંથી લઈ જવાના છે તો થોડી વાર બેસી અને પછી જઈએ છીએ A few moments later. તો ફાઇનલી ગાઈસ આપણું કામ થઈ છે પૂરું હવે ફક્ત ને ફક્ત આ એક જ ચારલી બાકી છે આપણે બંને ખેતર છે ને પૂરા કરી દીધા છે અને અત્યારે હવે ટાઈમ થઈ છે 11 વાગી ગયા છે ને તડકો પણ બરાબર લાગતો છે તો હવે લાસ્ટ ચારલી છે અને ફટાફટ આપણે નાખી આવ્યો છે ઘર એક છે આ તો આ લઈને આવશે આ લોમડી છે ગાઈસ લોમડી चलो फटाफट लेके जाते हैं तो गाइस હવે આપણે આવ્યા છે દુકાનનો
સામાન લખવા માટે, એટલે કંઈક થોડુંક સામાન મંગાવવાનું છે ને બિલ છે ને આપણે ઓનલાઈન કરવાનું છે એટલા માટે. તો આવું બધું સામાન છે ગાઈસ. જો સુનિલ તમાકુ, માવન, વિમલ, સિલ્વર એવું બધું તો લખવાનું હતું, એટલે આપણે આવી ગયા છીએ લખવા માટે. અત્યારે છે ને આપણે ભાટો સળગાવેલો છે. તારી કૂતરા ગાઈસ, કૂતરો આ યાર વ્લોગ બના ચાલુ વ્લોગની અંદર પગ નીચે આવ્યો હતો. અડધી પ્રજા ગાઈસ નહીં બેઠેલી છે, ના ઊંઘે છે ને એવું બધું ચાલુ છે મોબાઈલ જોઈને. આ બાજુ છે આપણે ભાટો સળગાવેલો છે. તો ગાઈસ આપણે તો છે ને ક્યારનો સળગાવી દીધો તો લગભગ 7 વાગ્યાનો સળગાવી દીધો તો. ત્યારે છે ને હવે થોડાક લાકડા પણ જે નાખેલા ને તે પૂરા પણ થવા આવ્યા છે. જો ગાઈસ આવી સળગે છે આગ. જો કેટલી ખતરનાક, ડેન્જર. નજીક ટકાઈ નહીં છે, ઊભું પણ ના રહેવાય ને એટલું બધું. એમ શું કહેવાય, એમ ગરમી આપણે શું કહેવાય, એમ એક લાગે, શેક લાગે. આ બાજુ ધમાલ મસ્તી ચાલુ છે. બાજુ પેલી બાજુ તો પવન આવે એટલે આ બાજુ જો આ કેવી આવે છે આગળ. તો નજીક ટકાય નહીં ગાઈસ એટલું બધું એમ શું કહેવાય, એમ ગરમી લાગે એમ. તો ગાઈસ હવે છે ને આપણે લાકડા ભરવા માટે જઈએ છીએ. થોડાક અત્યારે હવે પછી બારા બંધ કરો ત્યારે નાખવા માટે જોઈશે એટલા માટે. આ બધી બરાબરની આરામ કરતી પબ્લિક, તો આપણે છે ને એને લઈ જઈએ છીએ હવે. સારું ચાલો, ઠાવાની વાત નહીં બાબુ. હા ઈ હાથી જાય પદ્ય કો કે ઈ બી જાય આવા દો પતા થઈ ગઈ. પણ મને કસાટ નહીં ગમે, અવાજની વાત નહીં. આ નાટક જ ચાલુ છે. તો ગાઈસ પબ્લિક તો ક્યારની આવી ગઈ છે. આપણે થોડે પહેલાં શું કહેવાય, આપણે ઊભા હતા. જો આટલા ભરી પણ દીધા છે. જો વિલેજ બાહુબલી. જોર લગાવો મારો કાંઈ નાખ